કહેવાનો મારો અર્થ એ છે કે સદગુરુ મહારાજનું તમે એક સદગુરુ ધારણ કરો. તમે જે ગુરુ મહારાજ જે કાંઈ મંત્ર આપતા હોય, જે કાંઈ કંઠી બાંધતા હોય, જે કાંઈ ઉપદેશ આપતા હોય, એમાં આપણે ઊંડું નથી ઉતરવું. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આનો મિનિંગ શું, સદગુરુ બનાવવાનો મિનિંગ શું, શું કામ બનાવવા, શું કામ પડે. આની ખબર ન હોય તો બાપુ આનો અર્થ જ નથી ને, કાંઈ કોઈ ફાયદો જ નથી આમાં. તમે હું તો આપણે ખાડમાં જવાના છીએ, પણ ગુરુને ખાડમાં નાખવાના. હા, તમે એવું ન માનતા કે બાપુને જાજા છેલ્લા બાપુ ફાવી ગયા, બાપુ દુખી છે એટલા તો આપણે નથી. મારી વાત દાંત કાઢવા જેવી નથી. તમે અમુક ભલે મારી વાત દાંતમાં કાઢી નાખો, પણ બાપુ આ વેદનાની વાત છે. કાલ જિંદગી ખૂટી રહે, કાંઈ મેળ નથી પડવાનો. એટલે તો મહાપુરુષો કહે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે. તો આત્માને તમે ઓળખશો કેવી રીતે? કોણ ઓળખાવશે? ક્યાં છે? આપણે હગાવાળા હોય, પૈસાદાર હોય, આબરૂવાળા હોય, વિજ્ઞાનવાળા હોય, ભણેલા હોય, ઈ શીખડાવે? ઈ તો ઈ ઉભા વાહડા જેવા રાખડે, કોઈ બોલાવતું નથી. આવા સાધુ બાપુ ઝૂંપડીઓ વાળીને બેઠા છે, આખી દુનિયા પગે લાગે છે. શું કામ? શું છે અહીંયા પગે લાગવાની જરૂર? શું છે? હાલો ગુરુજી ભાઈ, હાલો ગુરુજી ભાઈ. શું આ રોટલા તોડવા? કોઈ મતલબ નથી રામ. અને હું તો બાપુ કે હું કહું છું, હું તો એમ કહું છું કે આવા ધક્કાય ન કરશો, કોઈ ફાયદો નથી. 25 રૂપિયા તમારા ઓછા થાય ને તમે કાંઈ લઈ ન કહો તો આનો મતલબ નથી કાંઈ. અરે હું તો એમ કહું, ગુરુજીની વાંહે વેસાઈ જવા, દેહનો સોદો કરી નાખો. સોદો જણ હોય કે બેન હોય કે ભાઈ હોય કે જે હોય, એક ગુરુજી વાંહે વેચાઈ જવાય. હરિશ્ચંદ્ર રાજા આખી દુનિયા જાણે છે, સદગુરુના બેણું ભરવા માટે બાપુ બૈરાની હરરાજી કરી નાખી, પોતે વેચાઈ ગયો, છોકરાને વેચી નાખ્યો. હજી આપણે ઈ ક્યાં કરવાનું છે? એક સદગુરુ કે ઈ જો ન કરીએ, કોઈ સદગુરુ એમ કે આજ તમે રોકાજો, અને રોકાવાની જેને ફુરસદ નથી, શું મેળવી શકવાના હતા ભલામણ? કાંઈ મેળ નથી પડવાનો રામ. ભલે બધા આપણે આનંદ કરીશું, મોજ કરીશું, એટલું બાકી નકરી મોજ કરવા જેવું નથી. પેટ તો કૂતરાય ભરી લે છે, કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું નથી રહેતું. ઈશ્વર બધાયનો છે. પ્રકૃતિ જેને બનાવી છે ને એને બધી સમજીને બનાવી છે. આ તો આપણે પાવરમાં બાયું ચડાવી છે. કેટલાય ખોવાઈ ગયા, મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. એક રાક્ષસો જેવા રાક્ષસો એ તપોબળથી ઈશ્વરને હેઠે મેળવી અને પોતે બાપુ અમરના જ્યારે વચનમાં મેળવી લીધા હોય, એને આ દુનિયામાં ધૂળ ધાણી કરી નાખ્યા. તમે મેં તો શું મેળવ્યું છે? તમારા પૂરતું જો તમે ન કઈ કરી શકો તો મને તો ખરેખર મને એટલું બધું નથી સમજાણું, પણ મને થોડુંક સમજાણા પછી મને વેદના થાય. અમે આ પ્રેમજીભાઈને બધા પૂછો, અમે બધા એકલા બેઠા હોય ને તમે વાતો કરી કે સારું કેટલું અંધારું આમાં, તો હવે આમાં શું કરવું? આમ વેદના છે. બાકી તમે કપાણે મરો કે કાંઈક મેળવો તો મને કાંઈ શું, મને શું ફેર પડવાનું, મને શું ફાયદો છે? એક 12 મહિને તમે એક હોય, જો કે સાદા ભાગ તો 12 મહિને જ આવે છે, અમુક તો 12 મહિને નથી આવતા. ઘરે બેઠા બેઠા કે હગરામ બાપુ અમારા ગુરુ, હગરામ બાપુ હા મોટો સિંહ માર્યો, હગરામ બાપુને ગુરુ બનાવ્યા. શું લેવા બનાવ્યા છે? હગરામ બાપુ ને આખી દુનિયા ઓળખે છે, તમને ઓળખે પાડોશી તે કોઈ મતલબ નથી રામ. એટલા માટે મહાપુરુષો બાપુ જો આ વાણી એવું કહે છે, જેઠીરામ બાપુની વાણી છે ને કે મારા ગુરુની બાપુ શું વાત કરું. અરે શું મારા રામ, વાણીમાં તમે ઉતરો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય કે સદગુરુની વાહે કેવા કેવા ખપી ગયા છે. તમને મને હજી ખબર જ નથી ભલામણ. એક આપણને એમ કે આ રોટલા હિમના છે, ખાટલા હિમના છે, ગાડલા હિમના છે, ગોદડા હિમના, તોય રોકાતા નથી. હવે અહીંયા તમારે શું, અહીંયા નડો જ છો તો આ રોકાવ એક દિવસ શું ફેર પડે? ના ઘરે જવું, ઘરે જાય કે ટેકરીએ જવું, ચા હળીએ કંઈક એક ઠેકાણે ઠરો, એક ઠેકાણે મરો. અને કાંઈક બાબુ તમારી સ્થિરતા હોવી જોઈએ. મારો કહેવાનો અર્થ કંઈક સ્થિરતા હોય તો જ તમે કંઈક સદગુરુ માં કંઈક વાત સમજી શકો, સાંભળી શકો, કંઈક લઈ શકો. કહેવાનો મારો અર્થ છે. એક શિષ્ય હતો ને, ગુરુ ને શિષ્ય બે હતા. એક શિષ્યને પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ખાવા 2 ટાઈમનો રોટલો ન મળે. પોતે માણસ સાચો, સત્ય, ગુરુ મહારાજ ને ભગવાન ઘોડે માને અને વિચાર કરે કે હારું માણસ જેવો અવતાર મળ્યો, કીડીને કણ હાથીને મણ મળે, મને 2 ટાઈમ રોટલો ન મળે તો આ જીવીને શું કરવાનું? એટલે એને મરવાનો વિચાર આવ્યો કે હવે આપઘાત કરીને મરી જાવ. પણ છતાં એના એક
એક અંદર એક ગુરુ મહારાજના બાપુ શબ્દનો જો પાવર હોય, એની ટકાવારી હોય, એ તો હાંકડીમાં આવો ને તારે એનો તોલ થાય, ત્યાં સુધી ન થાય. એને વિચાર એવો આવ્યો કે મરી જવું છે વાત પાકી છે, પણ એકવાર ગુરુને મળી આવું, ગુરુના દર્શન કરી આવું. મારે ગુરુને કહેવું નથી, પણ ગુરુ મહારાજને હું એક દર્શન કરી લઉં. ગુરુ મહારાજ પાસે આવે છે અને વંદન કરી અને બેસે છે. અને પછી ગુરુ મહારાજને કહે, જો તમારે બાપુ ગુરુની સદગુરુની શિષ્યની એક શાન હોય ને તો તમારી દ્રષ્ટિ વાત કરી લે, બોલવું ન પડે, તમારે પીડા શું છે નજર વાત કરી લે. તમારો અને મારો જો ભાવ હોય, પ્રેમ હોય, તમે મારા ઘરે આવ્યો હોય તો તમારા મોઢા ઉપરથી મને ખબર પડી જાય કે આમને કંઈક પૈસાની જરૂર છે, કંઈક કામની જરૂર છે. આંખ વાત કરી લે, આંખ, જીભને બોલવું ન પડે. સદગુરુ મહારાજ એના શિષ્યને કહે છે કે મરવાનું હતું તો પછી આ શું કામ આવ્યો? સદગુરુ બાપુ એ વાત કરે ને, શિષ્યને વાઢ્યો હોય તો લોહી નો, અને બે આંખમાં આંવડાની ધારું થવા માંડી કે બાપુ હું કરું? કારણ કે એ તો સદગુરુ તો બાપુ આપણને બધાને ઓળખે છે. તમને જે હોય બાપુ છે ને બધાને ઓળખે છે. કોઈને કહેતા નથી કે તું આમ કે તું આમ. બાકી કોઈ એમ કહેતો કે ના એમ ઝાઝુ કામ કરી નાખ્યું, બાપુને ઝાઝુ દઈ દીધું, એ કાંઈ વ્યામમાં રહેવાની જરૂર નથી. શિષ્ય રોવા માંડ્યો કે બાપુ હું કરું? મારે બે ટાઈમ એક પેટ ભરવાનું જો બટકું રોટલો ન મળતો હોય તો હું જીવીને શું કરું? એ કે મરીને અરસ્તો થઈ જાય. તો કે પણ બાપુ શું કરું? તો કે તારી પાસે કેટલા પૈસા હોય તો તું ધંધો કરીએ? તો કે બાપુ 100 રૂપિયા હોય તો કંઈક મારો ધંધો થાય. એટલે કે કામ કર, તારા ઘરમાં કે ધૂમ બાવા છે, આમ ધૂમ બાવા, એ કે હાવાણો જ નથી, ધૂમ બાવા ચેદુના સડી ગયા છે. જોકે આપણને લાગુ પડે છે, આપણને આ બધા ધૂમ બાવા સડી ગયેલા છે એટલે નથી કાંઈ દેખાતું. એ કે બાપુ ધૂમ બાવા તો ગાડી બંધાયેલા છે. એ કે તું ધૂમ બાવાને લઈ અને હુંડલામાં ભરી અને બજારમાં વેચવા નીકળજે. પણ એને કીધું નહીં કે બાપુ આ ધૂમ બાવાને કોણ લેજો? ગુરુજી ઉપર શબ્દની તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારો ગુરુ બોલ્યો એની સત્ય જ હોય. ધૂમ બાવાય ખપી જાય, ધૂળે ખપી જાય, પણ વિશ્વાસ હોય તો. ઘરે આવી અને એને ધૂમ બાવા પાડી અને હુંડલામાં ભરી અને બજારમાં નીકળ્યો. લાડ્યું પાડે, કોઈને લેવા છે ધૂમ બાવા, કોઈને લેવા છે ધૂમ બાવા. માણા દાંત કાઢે, કાન કઠાવાના માણા પૈસા દે, આ વેસમાં નીકળ્યો, સાનું કોણ લે? પણ જો સત્યની બાપુ હંમેશા તોલ થાય. સત્ય હોય ને એ સામે ને સામે કંઈક સત્ય ઊભું જ હોય. એક ગામમાં નગરશેઠ રહેતા હતા ને, એ નગરશેઠને એવો ટેક હતી, એવો નિયમ હતો કે ગામમાં કોઈક ફેરીઓ આવે અને એની બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી, એ મારી ટેક છે. હવે ધૂમ બાવા ઓલો રાડું પાડતો પાડતો નીકળ્યો એટલે નગરશેઠ સમજી ગયા કે ધૂમ બાવા કોઈ લે નહીં અને આની બોણી થઈ ન હોય. બોલાયો, એ કાંઈ શું વેચ? એ કે ધૂમ બાવા. તે કે ધૂમ બાવા લે કોઈ? કે મારા ગુરુએ કીધું છે, વેસવા નીકળ્યો છું, લે તો ઠીક છે, ન લે તો ઠીક છે. તો કે લઈ, તને ગુરુ ઉપર વિશ્વાસ છે? કે હા, મારા ગુરુએ કીધું છે કે તું વેચજે અને આમાં મને કંઈક મળશે એ 100%, આજ નહીં તો કાલ, 2 દી 5 દી પછી. તો કે મારે એવી ટેક છે કે ફેરિયાને બોણી ન થઈ હોય તો મારે બોણી કરાવી. આને કેટલા લેવાના છે? કે મારે 100 રૂપિયા લેવાના છે આને. એ કે આના 100 હોય કે મારે 90 માં નથી દેવી અને 110 માં નથી દેવી. તમારે જોતું હોય તો એ કે 100 માં આપું. ધૂમ બાવા લઈ લીધા, 100 રૂપિયા આપી દીધા. હવે આપણે ઘરે ધૂમ બાવા લઈને જાઓ એટલે ઘરે ભડકો કેવો થાય? ઘરે કોઈ એમ કે ભારે કામ કર્યું, 2 તોલા હોનું લઈ જાવ, ઘર આખું રાજી થાય. ધૂમ બાવા ઘરે લઈ જાવ ડખા કેવા થાય? એની વહુ ને એના છોકરાને કે આપણી પાસે એટલી બધી સંપત્તિ છે, શું ધૂમ બાવા ભેગા કરવા પૈસા છે? આ નાખી આવો, દી આવો, પાછા 100 રૂપિયા લઈ આવો. ઓલો કે મારી ટેક છે, એ મારી ટેક તૂટે. જો ટેક કેને કહેવાય? સત્યની બાબુ પરીક્ષા તો થવાની, પણ ટેક એને કહેવાય કે જીવ જાય પણ માણસ છટકે નહીં અને છોડે નહીં, એને ટેક કહેવાય. એનું બૈરું કે છે, એનો છોકરો કે છે કે આ ધંધો નથી કરવાનો, રૂપિયા લઈ આવો. ઈ કે ઈ મારાથી નહીં બને, તમારે મને રોટલો દેવો હોય તો ભલે, ન દેવો તો ભલે, મારી ટેક છે, એ મારી ટેક છે. રસોઈ ન બનાવીને ઉપલા માળમાં જઈને હુઈ ગયો. રાત પડીને બાપુ એક બેન આવી, હુઈ ગયા. પછી રાતે ઊંઘમાં જામેલો અને એમાં બેન આવી અને કીધું કે શેઠ જાગો છો? તો કે હા. એ કે હું જાઉં છું તમારા ઘરમાંથી. એ કે જાવ એનું તો બરોબર છે, પણ તમે સો કોણ? એ કે હું લક્ષ્મી છું તારા ઘરની, અને તું આ ધૂમ બાવા ભેગા કરી તો મારે અહીં રહીને શું કામ છે? લક્ષ્મીજીને કીધું કે રહેવું હોય તો તમારું ઘર છે ને જવું હોય ડેલો ઉગાડો છે, મારી ટેક નહીં તૂટે. છે તૈયારી આપણી? આપણા ઘરમાંથી એક 10ની નોટ ખિસ્સામાંથી પડી જાય, આખા ઘરને હળીએ ચડાવી.
ઈ કે તમારે રહેવું હોય તો ઘર છે, જવું હોય તો ડેલો ઉગાડો છે, મારી ટેક નહીં તૂટે. લક્ષ્મી ગઈ, બીજે દી હૂતો તો અને બે બાયું આવી. કીધું કે અમે જઈએ છીએ. કે કોણ છો? કે અમે રીધિન સીધી છીએ. ઈ કે રહેવું હોય તો ઘર છે ને જવું હોય તો તમે ઉપડો. રીધિન સીધી બે નીકળી ગયા. ત્રીજા દિવસે બાપુ એક સ્ત્રી અને એક પુરુષ આવે ને કીધું કે અમે જઈએ છીએ. કે તમે કોણ છો? ઈ કે હું યશ છું અને આ કીર્તિ છે. બાપુ પૈસા હોય તો જ આ દુનિયામાં યશ ને કીર્તિ છે. નાણા વગરના નાથિયા, નાણા વાળા નાથાલાલ. પૈસા હોય ને આખી દુનિયા બાપુ વાય વાય ગદબ વાય બકરા રખડતા એમ રખડે. પૈસા ખૂટ રહે કે ઓલો મોટી મોટી કરતો જો પતી ગયો. ઈ ના ઈ દુનિયા ખાઈ જેવો ઈવડે ઈ જ ખાઈ જવાય ઈ જ પાછા આપણને ગાડ્યું દે. યશ અને કીર્તિ કે છે કે લક્ષ્મી જાય તો રીધિ સીધી જાય, અને લક્ષ્મી ને રીધિ સીધી જાય અહીંયા અમારથી રોકાવાય નહીં. તો કે ડેલો ઉગાડો ઉપડો. કેટલી તૈયારી કહેવાય. તમે વિચાર કરો, ઘરમાં કાંઈ જ નો રે, યશ નો રે, કીર્તિ નો રે, લક્ષ્મી નો રે, રીધિ નો રે, સીધી નો રે, માણા કેટલો ભાંગી જાય. અને ચોથો દિવસ થયો ને બાપુ એક પુરુષ આવે અને એને રાતે જગાડ્યો. ઈ કે જાગો છો? ઈ કે જાગું શું, મારે કઈ સાંભળવું નથી, જાવું હોય તમે ઉપડો જે હોય. તેથી વ્યક્તિ કહે છે કે હું જવા નથી આવ્યો, હું તારા ઘરમાં એક પગે ઉભો તો હું તારો ધર્મ છું. હું હવે અહીં પલોઠી વાળીને બેહવાનો છું. વિચાર કરજો, તમારો મારો ધર્મ શું છે? શું તમારો મારો ધર્મ છે? બાપુને પગે લાગી ગયા એટલે આપણો ધર્મ પડી ગયો? મા બાપને રોટલા દે કઈ બહુ મોટી વાત નથી. આપણા મા બાપને આપણે દેવા પડે. એ કઈ ધર્મ નથી. ધર્મ કઈક જુદું છે. ધર્મ જયારે અહીંયા પલોઠી વાળીને બેહી જાય પછી લક્ષ્મી ને રીધિ સીધી ને બધા રાહ જોવે કે આપણે બધા આવ્યા, પણ ધર્મ કેમ નો આવ્યા? એક દી, બે દી, 5 દિન બાપુ યશ ને કીર્તિ ને એમ થયું કે આપણે જવું પડે, ધર્મ આવ્યો નહીં. એ ગયા. એ કે ધર્મ ને પૂછ્યું. એ કે ભાઈ તમે જ્યાં જાઓ ત્યાં જાઓ, બાકી આની નેક ટેક ઉપર હું એને ફિદા થઈ ગયો છું, હું હવે અહીંથી ન જઈ શકું. યશ ને કીર્તિ ને આવવું પડ્યું, રીધિ સીધી ને આવવું પડ્યું, લક્ષ્મી ને આવવું પડ્યું. આ સદગુરુ મહારાજનો શબ્દ, આ સદગુરુની ચોટ. સદગુરુને હું તમે હજી સમજી જ નથી ગયા ભલા મને તો આજે મેં સાંભળ્યું આ બાપુ કહેતા હતા કે આજ રોકાજો, આજ રોકાજો. કોઈ કાનમાં જ ન થઈ રહ્યું. આપણે એમ થાય, મને એમ થાય કે બાપુના લાખ લાખ રૂપિયાના વેણ આમ તો જોવો જાય, કોઈ હિસાબ નથી, કોઈ કિંમત નથી. રામ જિંદગીનો બાપુ ફેરો આપણો ફોગટવ્યો જાય. તમારું ચીજ ચોટ એક 500 રૂપિયાની નોટનું બંડલ હોય ને આપણે ગણતા હોય તો આપણી સુરતા કેવી ચોટી જાય. એક નોટ આખી ભાઈ થાય ખબર પડે. એકાદી જો ખોટી વહી જાય તો 500 નો ધુંબો લાગશે. એમાં આપણું ચિત્ત કેવું ચોંટી જાય. હું તમે બધા એમાં આવી જાય. મારો કહેવાનો એક 500 ની નોટ હોય કે 100 ની હોય કે 200 ની હોય, પણ બાપુ એ નોટનો ડટો હોય ને આપણે ગણતા હોય ત્યારે તમારી સુરતા કેવી હોય? તમારી સુરતા કેવી હોય? સ્થિર થઈ ગઈ હોય. તમને કોઈ બોલે તો ન ગમે, કોઈ કંઈક તમને જવાબ, કોઈ પ્રશ્ન કર્યો તમે એનો જવાબ ન આપો. તો હું એમ કહું છું કે આમાં કેમ સુરતા ચોટતી નથી? પૈસાથી કઈ વળવાનું નથી ને વળે એવું આમાં છે, તો આમાં કોઈ ચોટતું નથી. જેવું ઊંધું જેવું હાલ્યું. નકર જેટલી જેટલી વાણી બની છે ને બાપુ, એના પ્રમાણ પડ્યા છે, એની વાતું પડી છે. હમણાં બાપુએ સાખી કીધી હતી ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી જોવું મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. એક ડુંગર કરીને ભરવાડ હતો. તેને કોઈક ઢોરા સારો ધંધો કરે, માલધારી તો એ જ કરે. તેને કોકે પકડાઈ દીધું. એ કે કોઈક સાધુ સંત પાસે જાય ને તો એ કે ભગવાન મળે. અને ભાઈ જેને હોય ને ભેગા થાય ને, અમારા જેવો કોઈ ભજન ગાતો એને કે ભગવાન ક્યાં મળે? હે ભગવાન ક્યાં હોય? હે ભગવાન ક્યાં હોય? સાધુ મળે, સાધુ ને કે. કોઈક મહારાજ મળે, મહારાજ ને કે. કોઈક ભજન ગાતો હોય એને કે. એટલે પછી ગામના કંટાળી ગયા, કે આને જો ને ભગવાનની ભૂખ ઉગડી. એ કે ઓલા આપણા ગામની બાર આશ્રમ અહીંયા ડુંગરપુરી બાપુ છે ને, અહીંયા મોકલી દો. બાપુ બાપુ તમે જોવો તો તપેલી હળગતી હોય એમ હળગતા હોય બાપુ. એવા ક્રોધી બાપુ માણે મોકલી દીધા. એ કે ડુંગરપુરી બાપુ ને મોકલી દીધું. અરે ભીમપુરી, માફ કરજો, ડુંગર તો આનું નામ હતું. ભીમપુરી બાપુ ને અહીંયા એ કે મોકલી દો. ભીમપુરી એને બધું હમો કરશે, ભગવાનના દર્શન કરાવશે ને બધું કરાવશે. ત્યાં ગયો અને કીધું કે બાપુ મારે ભગવાનના દર્શન કરવા છે. ભીમપુરી કે ભાઈ તું કરતો હોય કર, એમ ભગવાન રેટો નથી. પણ કે ના બાપુ, ઘણા મને કીધું ભીમપુરી બાપુ પાસે જાઓ, તમારી પાસે આવ્યો છું. મને કયો ને તો એ કે જો આ ગૌશાળાની ગાયું છે ને, એ અત્યારે ગાયું સારવાનું કામ કરે. પેલા ગાયું સારવાનું કામ કર્યું, મહિનો, 2 મહિના, 100 મહિના, વરી પાછું ક્યારેક બાપુ ભાઈ આવે. બાપુ ભગવાન આવ્યા? એ કે આવશે, હું કઈ તું ગાયું લઈને જા.
વળી પાછો 2-5 દી થાય કે બાપુ ભગવાન આવ્યા. પછી બાપુ ખારા થયા ને, એક ભાડિયો કૂવો હતો. એ કે ઓલો કૂવો છે ને ત્યાં જોયો ને, એ કે એમાં ધૂમકો મારી એમાં પડ્યો જાય. અને આને ગાંઠ વળી છે કે મારો ગુરુ બોલ્યો ખોટું ન હોય, ભાડિયા કૂવામાં જ હોય. અત્યાર સુધી ભાળ્યો જ નહીં, મને ખબર નહોતી ને ઘણા ગાયું એટલી સારત જ નહીં. અને અહીંયા બાપુ હળી કાઢી અને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું ગુરુ મહારાજના શબ્દ ઉપર આ ધૂમકો મારશે ને આના ટાંટિયા ભાંગી જાય છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એનું બાવડું પકડવું પડ્યું. અને બાવડું પકડ્યા પછી એમ કે છે શું કામ ધૂમકો મારે? મારે ભગવાન જોવો છે કે ભગવાન હું જ છું. શંખ ચક્ર ગદા પદમ ધારણ કરી માથે મુગટ બુગટ અખિલ બ્રહ્માંડનો માલિક સામે ઊભો છે. એ કે હું પોતે જ ભગવાન છું. એ કે તમે ભગવાન છો એની ખાતરી શું? એ કે પણ આમ મારા સામે નજર કરીને હું કે આ જોતો નથી તને? એ કે અમારા ગામમાં ભવાયા રમે આના કરતા સારા લાગે. એમ નો માની લેવાય ને, એમ થોડું કહેવાનું હોય. તો એ કે હું મારા ગુરુને બોલાવું. કે તમે ભાગી જાઓ તો એ ઝાડવારે ભગવાનને બાંધ્યા. અને બાપુ બંધાઈ ગયો છે. જેનો પ્રેમ છે ને એને મારો નાથ બંધાઈ ગયો છે ને કે ભગવાન બાંધ્યો રે. એ ભગવાનને ઝાડવાના થડા રે બાંધી અને ગુરુ મહારાજ પાસે હડી કાઢીને કીધું કે હે બાપુ ભગવાન આવ્યો, હાલો જોવા, ભગવાન તમને બોલાવે, મને ઓળખાણ કરાવો. એ કે હું ભગવાન છું, ભગવાન હોય કે ન હોય, તમે હાલો જાટ, તમે હાલો જાટ. અને બાપુને એમ તો ખરો છે ભોળ્યો કઈક ભાડ્યો હોય પડી તો કે હોય. અરે કે બાથી આવ્યો છું, જાય જ્યાં. અને ખોટું હોય તો હમણાં 2 નાખું બાંગા. એ તો બાપુ ભરવાડ. અને આને એમ જો ખરો છે ભોળ્યો કદાચ મેળ પડી ગયો હોય. અને અહીંયા આવ્યા ને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ગુરુને દર્શન કરાવે. એ શિષ્ય કેવો હોય છે એટલે બાપુ ડુંગરને લખવું પડ્યું ગુરુ ને ગોવિંદ દોનો ખડે અને કેને લાગુ પાય બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. મારા ગુરુએ એમ ન કીધું હોત કે કુવામાં પડતું આ મને ભગવાન ચા મળવાનો હતો. મારા ગુરુના પ્રતાપે અખિલ બ્રહ્માંડનો માલિક મળ્યો. અને ગુરુ એમ કહે છે કે તારા જેવા ભોળિયા શિષ્ય જો ભક્તિ ન કરતા હોત તો તારા પ્રતાપે મને આના દર્શન થયા. એનું શું, કોના વખાણ કરવા? અરે હું તો એમ કહું બાપુ ગુરુ મહારાજને ધારણ કર્યા હોય તો ગુરુ મહારાજને કંઈક સમજી શકો. અને કાંઈક મને તો એમ થાય કે બાપુ એક ઘડી હાથી મેં આ સમય આપણો હાલ્યો જાય છે. એક સવારથી સાંજ સુધીમાં એક દી તમારો ગયો સમજી લેજો. કારણ કે આપણી તારીખ નક્કી છે, આપણે તારીખ કોઈ હાલ્યા જાય છે, તારીખ નથી હાલતી. એ તો એક દી આવીને ઊભી રહેવાની. તેથી રોતા નથી આવડવાનું. જેટલું કરશો એટલું જ તમને ઉપયોગમાં આવવાનું છે. અને હું કરું એ મને ઉપયોગ આવે, તમે કરો એ તમને ઉપયોગ આવે, એમાં કોઈ ભાગ ન પડાવે. એટલા માટે કહું છું આવી ગુરુ પૂર્ણિમાના તહેવારમાં બાપુ ગુરુ મહારાજ પાસે જો તમે કાંઈ તમારી વેદનાની વાત ન કરો, તમારી વાતને તમે કાંઈ સમજવાની તૈયારી ન કરો તો મને એમ થાય કે નકરા અંગોઠા ધોયે કાંઈ વળે નહીં. આ મારા જેવું સાચું તમને કોઈ નહીં કહે. એટલે બાપુ દાસી જીવણ રોતો રોતો કહે છે કે મારી જે વેદના છે ને એ તો 18 વર્ષની દીકરી જ્યાં સુધી બાપે લગ્ન ન કર્યા હોય એને એના ધણીનો પ્રેમ કેટલો છે એને કેમ ખબર પડે? પણ લગ્ન કરીને દીકરી જાય અને એના હાહરિયામાંથી બાપના ઘરે જેથી આંટો દેવા આવે અને એ ધણીએ કીધું કે 8 દી પછી આવતી રહેજે. એ 8 દી વ્યા જાય ને પછી 9મો દી ઉગે ને અને પછી જે પીયુને મળવાની વેદના એ દીકરીને હોય ને એટલી મને આ વેદના થાય છે. બાપુ દાસી જીવણે શું બાપુ વાણી બનાવી છે. એક રામાયણનું અદ્ભુત પાત્ર તમે વિચાર કરજો કે ભીલની દીકરી સબરી, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહોતું. મારા રામ તમે જોવો તો ખરા. ગુરુ મહારાજ એમ કે બેહી જા બેટા, અહીં વહેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને બાપુ એને આખી જિંદગી ખતમ કરી નાખી. તમારા મારા કોઈના હગા નથી થતા સબરી કે કઈ. શું કામ આપણે યાદ કરવા પડે? જિંદગી બાપુ એમાં ખપાવી દીધી આખી. આપણે એક દી રોકાવાનો ટાઈમ નથી. બોલો, આખો દી રાહ જોવે સબરી. હમણાં આવશે, સાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. અને રામ લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને બાપુ અહીંયા સમય એ ધરતી ઉપર આવ્યા ને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામના નામના અવાજ આવતા હતા. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? એ કે એક ભીલની બાઈ મારા નામના જાપ કરે. લક્ષ્મણને મોકલ્યો. એ કે જાતો સામે ઝૂંપડીમાં બેઠી છે. અને અહીંયા એ ગયો અને લક્ષ્મણ ધ્રુજી ગયો. હા એ કે મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. રોતી રોતી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એકલ નો બેલી.
અંગ કેવાઈ હવે બીજા કે આશરે જાય કાલા ઘેલાય મેં એ તારા કેવાય જ પીએ તારા અખિલ બ્રહ્માંડના માલિકના બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય કે બળવાન હોય કે જે હોય ઈશ્વરના નામ સિવાય બાપુ કોઈ તમને મને પાર ઉતારવાનું નથી. લખી લેજો. કાલા ઘેલાય અમે એ તારા કેવાય જ પીએ તારા તારી હારે મારે જૂનો નાતો તારી હારે છે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને એ ઠાકર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલ નું બેલી. ઈશ્વર પાસે કઈક બાપુ એવી વેદના હોય છે કે એ મારા બાપ તારી વાહે અમે આટલા ફેરા કર્યા અમે રામ ટેકરીએ કાયમ જઈએ અને તારો અમારો જો ભેટો ન થાય તો અમારા ફેરા કર્યા અમારા ટાંટિયા ગઈ ગયા. કઈક વેદના હોવી જોઈએ. રામ મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો તમારા અને મારા સંસારનો સાગર છે ને એમાં બધાયના હોડા હાલે જાય. વાહ બાપ વાહ મોજ. તમારા અને મારા આ સંસારના સાગરમાં આ બધાયના હોડા હાલ્યા જાય છે. પણ એવો બાપુ સમર્થ કોક સદગુરુનો સથવારો હશે મારા નાથનો સથવારો હશે ને તો જ કાંઠે પૂગવાના છે. બાકી કેટલાયના ગલોટિયા કહી ગયા કોરોનામાં. અને હું તો ત્યાં સુધીની વાત કરું છું. તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો પણ જેથી શેલી અવસ્થા છે ને તેથી કાંઈક જો ભજન કર્યું હોય તો ભલે નકર રોતા નહીં આવડે. રોતા મારા બાપ તેથી કોઈ આહુડા લોવા વાળો નહીં હોય. બાકી તો જાનવરને મારો નાશ બાપુ પેટ ભરી દે છે. કોઈ ભૂખ્યું રહેતું નથી. જો આપણને પૈસાનો જ નકરો મતલબ મેં વાડી લીધી મેં ખેતર લીધું મેં ટેક્ટર જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે રામ કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાવ મોજ કરો. જીવે એવું આવ્યું છે જીવો. ખાઓ પીઓ આનંદ કરો. સારું પહેરો ઓઢો મા બાપની સેવા કરો. વ્યસનથી આગાર્યો ભાઈ કુટુંબમાં એકતા રહ્યો જીવવાની મજા આવે ભલા ભલા. એટલે બાપુ કહે છે સબરી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો. આપણા હોડા છે ને ઈ હારા માણસ હોપી દેવાય તો તમારું કાંઠે પહોંચી જ જાય. દારૂડિયાને બાપુ ખટારો આપી દો તો ઈ ફેરો થાય. તમે જો કૌરવ અને પાંડવનો ઇતિહાસ છે. વાત એક ટૂંકામ નાની કહી દઉં. કૌરવ અને પાંડવો નું યુદ્ધ થયું 18 કૌરવ 100 હતા આવડા 5 હતા. તો તમે એમ માનો છો કે કૌરવમાં વ્યાત નહોતો તાકાત નહોતી એટલે હારી ગયા? એવું નહોતું. એક એક ભુજામાં 10 હાથીના બળ હતા એવું મહાપુરુષો કહે છે. શક્તિ નહોતી એવું નહોતું. પણ એમને હાથે ઠેકડા માર્યા અને પાંડવોએ કૃષ્ણને લગામ આપી દીધી કે તું જીતાડી દો તું મારી દો તું હરાઈ દો તું. હારા માણસ આપી દો એટલે કોઈ દી બાપુ આપણો વિજય જ હોય. સમજી લેવાનું કોઈ દી આપણો પરાજય થાય જ નહીં. પણ આ તો આપણે ને આપણે કોઈને વિશ્વાસ નથી કરવો. બોલો ના એ તમને ન ખબર પડે. એ લાવો મારી પાસે તમને ન ખબર પડે. કરો મરો. હારા માણસ લગામ આપી. કોઈ પણ હું તો એમ કહું કે આપણા લગ્ન પ્રસંગ હોય ને બે હારા ડાયા માણસને આપી દો. ભાઈ આ જો તમારો દીકરો છે જે થાય નહીં તમે વાપરો. તમ હું બેઠો છું પણ મારું કામ ઉજળું થાય એવું કરી દેજો. બાપુ તમારું કામ ઉજળું જ થાય. અને એકલા દોડે છે ને એને દુનિયા ખાઈને પાછું ઠોક બોલે કે એને મરદે કોઈનો વિશ્વાસ ન કરો. નકરો ઈ જ દોડતો હતો. મહેમાનમાં ઈ ચા ઈ દેવા જતો હતો ખવડાવવા ઈ જતો હતો રાંધતા ત્યાં ઈ જ હતો. આપણે એમ થાય ટાટિયા ફરી ગયા હોય તોય દુનિયા આપણું ને આપણું જ વાંકો બોલવાય. બહુ વજન લેવાની જરૂર જ નથી. ભલા મને આનંદ કરો મોજ કરો. નથી અમુક લગ્નમાં ગયા હોય તો કે ઉતારો હરો નહોતો
જમવાનું સારું નહોતું. તારા જોડા તો જો ડેઢ હાથ રેવા થીગડા દીધા હામા કર્યા જઈને વાર થયું કરે મોટા મોટા પડે પોતાના પોસલે દે બીજાને ખાણ પરગંધીલો કેવડો બદલે વાળા ભાણ. બાપુ કાંઈ છે નહીં, કોકના યાદ મોટી મોટી કરો. તમે જો લગ્નની કંકોત્રી હોય ને એમાં કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય, આજે તમારે વાંચવું હોય તો વાંચી જોવાનું. છેલ્લી લીટીમાં લખ્યું હોય કે ફલાણા ભાઈની દીકરો ને ફલાણા ભાઈની દીકરી અને આ તારીખે લગ્ન છે અને નવ દંપતીને આશીર્વાદ દેવા માટે સહકુટુંબ પધારજો એમ છેલ્લી લીટીમાં લખ્યું હોય. તમારે વાંચવું હોય તો વાંચજો. તો આ બધા લગ્નમાં તમે બધા જાતા જશો, કોઈ આશીર્વાદ આપ્યા? હું શું હાથ કરો તો મેં આપ્યા એમ. તો આ લખ્યું છે ખોટું? નો આશીર્વાદ નો આપવા જોઈએ ને આશીર્વાદ આપવા જ જોઈએ, 100% આપવા જોઈએ. આશીર્વાદ નો આ નિયમ છે. આ તો અત્યારે કંકોત્રી લખે, પેલા ક્યાં કંકોત્રી? પેલા તો ચોખા લાલ કંકુ વાળા કરીને આપી દે, ભાઈ ફલાણી તારીખે મારા દીકરાને લગ્ન છે અને ચોખા 5 ચોખા આપી દે, એટલે તારીખે આવવાનું છે. આ તો અહીંયા આવ્યા પછી કે જમવાનું ચિંપા હે, પંઠો ચિંપા, પંઠો એટલે પંઠા હાટું નાટા મારો છો એની વાત નથી. આશીર્વાદ દેવાના હોય. એક દીકરાના લગ્નમાં તમે ગયા હોય અને 100 જાનૈયા હોય ને 25 જાનડીઓ હોય અને એને આશીર્વાદ દેવા બાપુ રાતે જાઓ ને, પેલા તો ફેરા જ રાત ના હતા. એ આશીર્વાદ દેવા માટે તમે જાઓ એટલે આશીર્વાદ બાપુ એવા આપવાના હોય કે મારા નાથ, જો આ દીકરાની જાનમાં અમે આવ્યા છે ને, પણ એની જો ઉંમર કદાચ ઓછી હોય ને તો અમારા 100 જાનૈયા 25 જાનડીઓની 6 મહિનાની અમારી ઉંમર કાપી લેજે, પણ આની ઉંમર નાની હોય તો મોટી કરી દેજે. આના લગ્નમાં ભલે લઈ આવ્યો, બાકી આની કાણે અમને ન આવવા દેતો. આ આશીર્વાદ આપવાના છે. ખબર જ નથી હોતી દીકરો ચા પડ્યો ને દીકરી છે, પણ એ જ ખબર નથી હોતી. ચિયા ગામ વેવાઈ બનાવ્યા એ ખબર ન હોય, એનું ઘર ચા એ ખબર ન હોય. એટલે ખાવા હાટું જ રખડો ન કરે. એટલે સબરીએ બાપુ સબરીની વેદના એને કીધી છે, મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો, એ અમારા વાણનું ખારવું બની તું એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલ નો બેલી. છેલ્લી ઘડીમાં સબરી કહે છે, પેલા આપણને વેપારી બાપુ વરહ સુધી ધિરાણ કરતા હતા, વરહ સુધી તમારે જે જોઈએ તમને આપે. દિવાળી આવે ને એટલે તમારો કપા કે એરંડા જે કઈ થયું હોય વેપારીને આપવાનું હોય. પછી એનું દેણું લેણું જ્યાં સુધી પતે નહીં ને ત્યાં સુધી બીજો વાણીઓ તમને ધીરે નહીં. એનો દાખલો બાપુ સબરી આપે છે. તો મારો અમે સીતારા એ આડતિયા ને શેઠ તું છો સાવકાર, અમે તારા છે એ આડતિયા ને શેઠ તું છો સાવકાર. એ તારું લેણું છે ત્યાં લગી એ બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાળનું બેલી. આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણ રામને પાસે હડી કાઢી હાલો 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 ઓલી ડોશી હમણાં મરી જાય. અને રામચંદ્ર પરમાત્મા જ્યાં સબરી પાસે આવ્યા ને પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ, એના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. કેટલો એનો ભાવ હશે ભગવાન ઉપર, અને એનો હરખ એટલો હતો કે મારો રામ આવ્યો, મારો રામ આવ્યો. એ રામ આવ્યા એનો હરખ તો હતો જ, પણ મારા ગુરુ મહારાજ બોલ્યા ને એ આજ સાચું પડ્યું. એ જે એને હરખ હતો ને એની તો બાપુ ચરમ સીમા હતી. કોની પાસે આપણે વાત કરી ભલા? મને તો એમ થાય કે સવારામ બાપાની વાણી, જબુમાની વાણીમાં કે ધર્મની હાટું ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. છેલ્લે સવારામ બાપા કહે છે જબુને, જબુ તું મારી પાસે કાંઈક માગ. બાપુ 50 થી 60 વર્ષની વાત, આ કે વર્ષોની વાત નથી. 50 થી 60 વર્ષની વાત. અને સવારામ બાપા જબુને કહે છે કે બેટા તું કાંઈક મારી પાસે માગ.
એ કે પણ બાપુ તમારા જેવા સમર્થ સદગુરુ મળ્યા છે, મને મારી ઓળખાણ તમે કરાવી દીધી, હવે મારે આમાં શું માગવું હતું? મારો જન્મારો સુધારી દીધો મારા બાપ, તમે મારો જન્મારો સુધારી દીધો, મારે કાંઈ નહીં. પણ કે સબુ કાંઈક તો માગ, તારા જેવા વિશ્વાસુ શિષ્ય અને હું કાંઈ ન આપું તો મારી ભક્તિ લાજે, કાંઈક માગ, કાંઈક માગ. અને પછી જબુમાં કહે છે કે જુગ જુગ જોડી અમર રાખજો બાપુ. અરે આ હા શું જબુમાં બોલ્યા છે ભલા ભલા. જુગો જુગ તમે જ્યાં જાઓ ત્યાં ગુરુ મહારાજ મને ભેળી રાખજો બાપુ. શું જબુની વેદના હતી ભલામણા. તમે જ્યાં જાઓ ત્યાં મને ભેળી રાખજો, તમે મને તમારાથી અળગી ન કરતા. કાંઈ નથી માગ્યું મારા રામ. હું તો અહીં જ્યારે બેઠો હોય બાપુ ટાંટિયા દુખે છે ને કેડ દુખે છે, રાસુ બાવા બધા માણામાં કરવા બેઠા છે. તમારા કરમ તમને નડે એમાં બેઠા એ શું કરે બાપુ? ભજન કરવા બેઠા છે. તમે ભજનનો રસ્તો કંઈક માગો તો એ તમને આપે. અને હા એમ જો બધા બાપુ બધા હામા કરી દેતા, દવાખાના વાળા બધા ભિખારી નો થઈ જાય, ડોક્ટરો બધા ભીખ માગતા નો થઈ જાય, એમ મટી જાય. આપણા કરેલા હોય આપણે ભોગવવાના હોય. સાધુ પાસે તો જે માગવાનું હોય એ મગાય કે બાપુ અમારે આના વિશે શું કરવું, ભજન માટે શું કરવું, અમારી ઓળખાણ માટે શું કરવું, અમારે કેમ કરવું. આમ અમને અમારી ઓળખાણ કરવી છે, અમને અમારા નામની અમને ખબર નથી બાપુ. આને આવી કંઈક વાતું માગો છો બાપુ, કંઈક ગુરુ પાસે મળે બાપુ. છોકરાનો હક પણ નથી, તારો છોકરો અવાડાને ડાટા કાઢ્યો, શું આના હક પણ થાય? કા મલકના રોલ કરે એના હક પણ થતા છે, એ બાપુ કરી દે.